હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વેજ. આજે તમારી જોડે લેફ્ટ ઓવર રોટલીના નાસ્તાની રેસીપી લઈને આવી છું. આ રોટલીનો નાસ્તો હું સેકન્ડ ટાઈમ બનાવી રહી છું. મેં ફર્સ્ટ ટાઈમ બનાવ્યું હતું ત્યારે વિડીયો શૂટ નહોતો કર્યો. મને આ રેસીપી બહુ પસંદ પડી ગઈ હતી, એટલે આ વખતે આ રેસીપી હું તમારી લોકો જોડે શેર કરી રહી છું. વિડીયોને છેલ્લે સુધી જોજો, બહુ જ ફાઇન નાસ્તો બનશે. અને જો તમે લોકો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. તો આ નાસ્તો બનાવવા માટે એક નાના મિક્સી બાઉલમાં 3 લાલ સૂકા મરચાં મેં પલાળી દીધા હતા ગરમ પાણીમાં. 4 લેજો તમે, નહીં તીખા નથી, કાશ્મીરી લાલ સૂકા મરચાં છે. પલાળી દીધા હતા તે લેવાના છે. ચમચી ભરીને જીરું, આદુનો મોટો ટુકડો ઝીણો કટ કરીને ઉમેરવાનો છે, અને કોથમીર તેના દાંડલા સાથે લેવાની છે, અને પાણી ઉમેરી તેને ફાઇન ક્રશ કરી લેવાનું છે, એકદમ ફાઇન ક્રશ કરી લેવાનું છે. હવે એક વાસણમાં 3 ટેબલસ્પૂન ચણાનો લોટ લેવાનો છે, 1 ટેબલસ્પૂન ચોખાનો લોટ ઉમેરવાનો છે. ચોખાનો લોટ, 1 ટેબલસ્પૂન ચાટ મસાલો ઉમેરવાનો છે. ચાટ મસાલાની જગ્યાએ આમચૂર પાવડર બી તમે લોકો લઈ શકો છો. 1.5 ટેબલસ્પૂન તલ ઉમેરવાના છે. પછી લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર, મીઠું ટેસ્ટ મુજબ લેવાનું છે. ને જે આપણે પ્યુરી કરી હતી તે બધી આની અંદર ઉમેરી દેવાની છે. એ પ્યુરી ઉમેરી દેવાની છે, અને કોથમીર બહુ બધી ધોઈને ઝીણી કટ કરીને કોથમીર ઉમેરવાની છે. અને મિક્સી બાઉલમાં પાણી લઈ અને આનું એક બેટર રેડી કરી લેવાનું છે. બહુ જાડું નહીં, બહુ પતલું નહીં, એ રીતે બેટર કરી લેજો. આવી રીતે મિક્સ કરી અને બેટર કરી લેવાનું છે. અને પછી છેલ્લે ટેસ્ટ કરી જોવાનું, જે ઓછું લાગે તમને લોકોને તે ઉમેરી દેવાનું. આવી રીતે મિક્સ કરી અને બેટર રેડી કરી લેવાનું છે. આનું બેટર આવી રીતનું હોવું જોઈએ, એટલે લગાડતા ફાવે. એકચ્યુઅલમાં ભાખરવડી જેવું જ થશે. આવી રીતનું બેટર રહેશે. હવે આ છે ને વધેલી રોટલીનો નાસ્તો છે. રોટલી વધી હોય ને ત્યારે કરવાનું હોય, પણ મેં સેકન્ડ ટાઈમ કર્યું, મને આ રેસીપી બહુ જ પસંદ પડી ગઈ હતી, એટલે મેં જાણી જોઈને રોટલી વધારે કરી હતી. અને પછી આવી રીતે બેટર લગાવી લેવાનું છે, અને તેનો એકદમ ટાઈટ રોલ વાળી લેવાનો છે, ભાખરવડીની જેમ આવી રીતે ટાઈટ રોલ વાળી લેવાનો છે. આની તમે આ બેટર રેડી રાખશો ને તો આને થતાં બિલકુલ બી વાર નહીં લાગે, જલ્દી નાસ્તો થઈ જાય છે, બહુ જ ફાઇન નાસ્તો બને છે. આવી રીતે ટાઈટ રોલ બધા મેં વાળી લીધા હતા. હવે એક પ્લેટ તેલથી ગ્રીસ કરી દેવાનું છે, ને તેમાં બધા રોલ મૂકી દેવાના છે. અને મેં તપેલાને ગરમ કરવા મૂકી દીધું હતું, અને તેને સ્ટીમ કરી લેવાનું છે. મેં 10 મિનિટ ફાસ્ટ ગેસ પર સ્ટીમ કરી લીધું હતું. આવી રીતે સ્ટીમ થઈ ગયું. હવે એને ઠંડુ કરી લેવાનું છે. પૂરી રીતે ઠંડુ થાય ને પછી કટ કરજો, તરત નહીં કટ કરતા, નહીં તો પીસીસમાં છૂટા પડી જશે. આવી રીતે ઠંડુ થાય ને પછી કટ કરી લેવાના, થઈ જશે, તરત કટ થઈ જશે. અને આ કટ કરતી ત્યાં સુધી મેં તેલ બી ગરમ કરવા મૂકી દીધું હતું, અને ફ્રાય કરી લેવાનું છે. આવી રીતે કટ કરી લેવાનું છે, અને એને ફ્રાય કરી લેવાનો છે. મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરવાના છે. અલટાઈ પલટાઈને મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરી લેવાનો, અને ફ્રાય થતાં બી વાર નહીં લાગે. 2 થી 3 મિનિટમાં ફ્રાય થઈ જશે, અને એકદમ ક્રિસ્પી થાય છે, અને એકદમ ટેસ્ટી થાય છે. એકદમ ચટપટો ટેસ્ટ આવે છે. આની અંદર ચાટ મસાલો એડ કર્યો હોય ને એને કારણે એકદમ ચટપટો અને બહુ જ ફાઇન ટેસ્ટ આવે છે. ચાટ મસાલો ના હોય તો આમચૂર પાવડર બી યુઝ કરી શકાય. જો લાગે છે ને એકદમ ક્રિસ્પી, અને તમે લોકો સોસ કે ગમે તેની સાથે સર્વ કરી શકો છો, ને એમ જ ખાશો ને તો બી બહુ જ મસ્ત લાગશે. તો એક વખત આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો, રોટલી વધે તો. અને આ રેસીપી કેવી લાગે, ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.